આમ જોવા જોઈએ તો પ્રભુ શ્રી કૃષ્ણે અધર્મ તો કર્યો ને. ભીમના કેસમાં દુર્યોધન જોડે ચીટિંગ જ કર્યું છે. એટલે દુષ્ટની સાથે થોડું દુષ્ટ તો બનવું જ પડે. એટલે પ્રભુએ પણ કપટ કર્યું છે, બિલકુલ કપટ કર્યું છે. દુર્યોધનને નિર્વસ્ત્ર મોકલ્યો. જ્યારે આમણે કીધું, ગાંધારીએ કીધું કે આવતીકાલે સવારે આવ, હું મારા આંખની પટ્ટીઓ ખોદીશ અને મારું અત્યાર સુધીનું જે બધું તેજ છે એવો તારી અંદર સમાહિત થશે. એટલે લોહ શરીર બની જશે, લોહિત લોહવાળું બની જશે. ભગવાનને ખબર પડી ગઈ આ જો બન્યું તો ભીમની એક તો દુષ્ટ બચી જશે અને આ યુદ્ધનો ક્યારે અંતય નહીં આવે. ધર્મ હંમેશા ફેલાયેલો જ રહેશે. એટલે પછી ભગવાન જ પોતે જાણે દુર્યોધનના બહુ સારા મિત્રો એવી રીતે ગયા, રે ભૈયા આ શું તમે આવા નિર્વસ્ત્ર જાઓ? માં તો કે તો માં છે, પણ હવે તમે મોટા થયા, આપણું શરીર વધ્યું, એમાંની સામે કોઈ વગર કપડાએ જાય? અને શાસ્ત્રોની અંદર એવું છે કે આવું આવું હોય તો એને વસ્ત્ર કીધું છે, પાંદડાને કપડાં નથી કીધા. તો મમ્મીનું વચન એટલે તમારી માતાનું વચન રહેશે અને આ રહેશે, સમાજ લોક લજ્જા રહેશે. એટલે એક કામ કરો, કેળાના પાન, આ પાન બાંધીને જાઓ. આ ભગવાને કર્યું કે નહીં ચાલાકી? કારણ કરવી જ પડે. સામેવાળા સંપૂર્ણ રીતે યોગ્ય રીતે કરી રહ્યા છે તો પછી ત્યાં આવશ્યક હતું.